મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી ચેનલ યુટ્યુબમાં આપ સૌનું સ્વાગત છે। ઓખારણ સાંભળવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને સાથે સાથે પ્રભુ ભજન પણ થઈ જાય છે। ઓખારણ સાંભળવાથી આખો વર્ષ તાવ, એકાંતરિયો કે કોઈ પણ પ્રકારનો તાવ નથી આવતો। ભૂત પ્રેત, પેશાજાથા વગેરેમાંથી પણ મુક્તિ મળે છે। મહારોગ થતો નથી। આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને તમે આ ચેનલ જોઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી બધા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। મિત્રો, આ વિડીયોમાં આપણે ઓખારણ ભાગ 7ની સુંદર કથા વાર્તા સાંભળીશું। બોલો શ્રી ગણેશાય નમઃ। વૈશંપાયન બોલ્યા, હે જનમેજય, ત્યાર પછી અનિરુદ્ધના મહેલમાં રહેનારી તમામ સુંદરીઓ પોતાના સ્વામીને નહીં જોતા એકત્રિત થઈને ટીટોડીઓની પેઠે રુદન કરવા લાગી। તે વિલાપ કરતાં કહેતી હતી, હે નાથ, ધિક્કાર હો! આ શું થઈ ગયું? જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વામી તરીકે રહ્યા છે, ત્યાં અમે સૌ જાણે નિરાશ, નિરાધાર, અનાથ હોઈએ એમ અત્યંત ત્રાસ પામીને તથા ભયથી પીડાઈને આમ રુદન કરીએ છીએ। જેમાં બાહુઓનો આશ્રય કરીને ઇન્દ્રાદિ દેવો, આદિત્યો તથા મરુદગણો સાથે સ્વર્ગમાં સુખેથી રહે છે, તે સર્વને ભય પમાવનાર ભગવાન શ્રી કૃષ્ણના આ લોકમાં મહાભય ઉત્પન્ન થયો છે। તેમના વીરપુત્રનું કોઈએ અમારા દેખતા જ હરણ કર્યું છે। અતિ દુષ્ટ બુદ્ધિવાળા તે હરણ કરનારને ખરેખર આ લોકમાં કોઈનો જ ડર નથી, જેણે મધુસૂદન શ્રી કૃષ્ણને અતિશય ક્રોધ કરાવ્યો છે। તેથી હવે જે હરણ કરનાર ફાડેલા મુખવાળા મૃત્યુની દાઢના અગ્રભાગમાં ચોપાસથી આવી રહ્યો છે, એ શત્રુએ મોહથી શ્રી કૃષ્ણની સામે યુદ્ધમાં સામનો કરવો ધાર્યો છે। યાદવ શ્રેષ્ઠ શ્રી કૃષ્ણ સામે આવું અજુગતું વર્તન કરીને તે સાક્ષાત ઇન્દ્ર હોય તે એ જીવતો કેમ છૂટશે? અમારા સ્વામીનું હરણ થતાં અમે શોકમગ્ન અને અનાથ થઈ ગયા છીએ। અમારા સ્વામીના વિયોગથી અમે યમદેવને વશ થઈએ છીએ। એ સ્ત્રીઓ આવું બોલતી હતી અને વારંવાર રડતી હતી। તેની આંખમાંથી નિસાસા અશ્રુ સારતી હતી। તે વેળા અશ્રુથી ભરાયેલા તેમના નયનો વર્ષાના આગમન કાળે જળથી ભીંજાયેલા કમળ જેવા હતા। તે સમયે સેંકડો સ્ત્રીઓ અનિરુદ્ધના મહેલની અગાસીઓ પર ઊભી રહીને રુદન કરી રહી હતી। તેમના રુદનનો અવાજ ટીટોડીઓને ચીસો જેવો સંભળાતો હતો। તે પોકારો સાંભળીને આ કોઈ નવો જ ભય પેદા થયો છે એમ માનીને યાદવો પોતાના ઘરોમાંથી બહાર આવ્યા। આ અનિરુદ્ધના ઘરમાં આટલો કોલાહલ શાનો થાય છે? શ્રી કૃષ્ણની સુરક્ષિત આપણા પર આવો ભય ક્યાંથી આવ્યો? આમ તેઓ પરસ્પર કહેતા હતા। તેઓ સ્નેહાકુળ થયા હતા। તે સૌ પોતપોતાના ઘરોમાંથી બહાર નીકળ્યા હતા। તે સમયે શ્રી કૃષ્ણની યુદ્ધ માટેની મોટી નોબત વગાડવામાં આવી, જેના શબ્દોથી તે સૌ યાદવો એકત્રિત થઈને હાજર થઈ ગયા અને એકાબીજાને પૂછવા લાગ્યા, આ બધું શું છે? કારણ જાણતા જ સૌ યાદવોના નેત્રો લાલધૂમ થઈ ગયા। સૌ વ્યવસ્થિત ઊભા રહી ગયા। ત્યારે વીરપુથુ નામનો વડીલ યાદવ વારંવાર નિસાસા નાખતો હતો। ત્યાર પછી તે કૃષ્ણ વિશે કહેવા માંડ્યો, હે ઇન્દ્રતુલ્ય શ્રી કૃષ્ણ, આ બધું શું છે? તમે શા માટે ચિંતાથી ઘેરાયા છો? તમારા બળરૂપી પ્રાણવાળા સહુ યાદવો અહીં આવીને તૈયાર ઊભા છે। હે કૃષ્ણ, આ સૌ યાદવો તમારા આશ્રય છે। તે જ રીતે ઇન્દ્ર પણ તમારા વિશે જય પરાજયનો આધાર રાખીને નિરાંતે સૂવે છે। તો પછી તમે એકલા કેમ ચિંતામાં છો? તમારા સૌ જ્ઞાન બિંદુઓ શોકમાં ફસાયેલા છે, તેમનો તમે શોકમાંથી ઉદ્ધાર કરી શકો તેમ છો। તેને ઉગારી લો। તમે ચિંતાગ્રસ્ત થઈને કેમ બોલતા નથી? પ્રભુ, તમે વ્યર્થ ચિંતા ન કરો। યાદવ રૂપુષુએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે શ્રી કૃષ્ણે અનેક નિસાસા નાખ્યા। પછી તેઓ નિરાશાવદને બોલ્યા, હે વિપૃથુ, આમ ચિંતાથી ઘેરાઈને મેં આ કાર્ય વિચાર કર્યો છે, પણ ઊંડા વિચારને અંતે આ કાર્યની સિદ્ધિ હું જોઈ શકતો નથી। એ જ કારણથી તમે મને આમ કહ્યું હતું, છતાં હું કોઈ ઉત્તર આપી શકું તેમ નથી। છતાં આ યાદવ સમૂહ સમક્ષ અર્થયુક્ત વાણી ઉચ્ચારું છું, તે તમે સાંભળો। હું જે કારણસર ચિંતાગ્રસ્ત છું તેનું આ કારણ છે, મારા પૌત્ર અનિરુદ્ધનું હરણ કરાયું છે। તેથી પૃથ્વી પરના સર્વ રાજાઓ આ યાદવો શક્તિશાળી છે એમ માનશો। પૂર્વ આપણા રાજા આહુકુ અગ્રસેનનું શાલ્વ રાજાએ હરણ કર્યું હતું, ત્યારે આપણે તેની સામે દારૂણ યુદ્ધ કરીને તેને પાછા લાવ્યા હતા। આપણો પ્રદ્યુમન જ્યારે બાળક હતો ત્યારે શમ્રાસુરે તેને હરણ કર્યું હતું, પરંતુ યુદ્ધમાં આખરે તેને પ્રદ્યુમને જ માર્યો હતો।
તે પછી અહીં પાછો આવ્યો હતો, પણ આ તો મોટું દુઃખ છે કે અનિરુદ્ધનું કયા હરણ કરાયું છે તેની જ આપણને ખબર પડતી નથી. હે યાદવ શ્રેષ્ઠ, હું આ અપરાધ વિશે નથી વિચારતો. એમ માનશો નહીં, હું તો ભસ્મથી ઢંકાયેલો અગ્નિ જેવો છું. આ રીતે જેણે મારા મસ્તક પર પગ મૂક્યો છે તેનો હું સહપરિવાર જીવ લઈશ. સાત્વિક બોલ્યા, હે કૃષ્ણ, અનિરુદ્ધની શોધ કરવા માટે જાસૂસોને મોકલી તેઓ સમગ્ર પૃથ્વી પર શોધખોળ શરૂ કરે. પછી શ્રી કૃષ્ણે રાજા ઉગ્રસેનને મંદ મંદ હાસ્ય કરતા કહ્યું, હે રાજન, ગુપ્ત તથા જાહેર જાસૂસોને આજ્ઞા આપો. વેશપાયજી બોલ્યા, શ્રી કૃષ્ણના વચન સાંભળતા જ રાજા ઉગ્રસેને અનિરુદ્ધની શોધખોળ ચલાવવા માટે ગુપ્ત અને જાહેર તમામ જાસૂસોને આદેશો આપ્યો. તેમણે જાસૂસો, અશ્વાસરો અને રથી યોદ્ધાઓનો આદેશ આપ્યો, તમે બધે જ ફરી વળો, ગુપ્ત અને જાહેર સ્થળો ખૂંદી વળો, ત્યારે ત્વરિત ગતિએ શોધખોળ શરૂ કરો. તમામ ઉદ્યાનો, બગીચાઓ તથા વાડીઓમાં અને જંગલોમાં શોધ કરો અને અનિરુદ્ધની બાતમી મેળવો. સેનાપતિ બોલ્યા, હે પ્રભુ શ્રી કૃષ્ણ, તમને જો ગમે તો મારું આ વચન સાંભળો. મને લાંબા સમયથી એ વચન કહેવા માટે મનમાં વિચાર રમ્યા કરે છે. તમે અતીતોમાં પાલોમાં નિશુંદ, નરકાસુર, શોભ, સાલ્વ, મોંદ વગેરે યુદ્ધમાં હણ્યા છે. વળી અતિ મહાન હયગ્રીવને પણ દેવોને કારણે થયેલ દારૂણ યુદ્ધમાં સહપરિવાર માર્યો હતો. હે મધુસૂદન, રણ મેદાનમાં તમે આ કાર્યો કર્યા છે. તે વેળા તમારા પગલે ચાલનારો કોઈ સહાય કરતા ન તો હવે તમારો કોઈ શત્રુ રહ્યો નથી. વળી હે કૃષ્ણ, કલ્પવૃક્ષ, પારિજાત વૃક્ષનું હરણનું દુષ્કર કાર્ય પણ તમે કર્યું છે. તે કારણયુક્ત હોય અતિ મહાન કર્મ કહતું. તે વેળા હે શ્રી કૃષ્ણ, ઐરાવત હાથીના મસ્તક પર બેસીને ઇન્દ્ર તમારી સાથે યુદ્ધ કરવા આવ્યો હતો, તો તેને પણ તમારા શૌર્યને પરાજિત કર્યો. તે કારણ ઇન્દ્ર તમારી સામે વેર કરે. હવે તે વેરના કારણે તેણે કદાચ અનિરુદ્ધનું હરણ કર્યું હોય, બાકી બીજા કોઈનામાં તમારી સામે ચડવાની તાકાત નથી. સેનાપતિએ આમ કહ્યું ત્યારે નાગની પેઠે ફૂંફાડા મારતા બુદ્ધિવંત શ્રી કૃષ્ણે તે મહાબળવાન સેનાપતિને કહ્યું, હે સેનાપતિ, ના, એમ નહીં હોય. દેવો કદાપી આવું હલકું કાર્ય જ ન કરે. તેઓ એટલા કાયર અને અકૃતજ્ઞ હોતા નથી, ગર્વિષ્ઠ હોતા નથી કે બાલિશ પણ હોતા નથી. વળી દેવોને કારણે દાનવો, દૈત્યોને સંહાર કરવાનું મારું કાર્ય તો ચાલુ જ છે. દેવોને રાજી અને સુખી રાખવા માટે હજી હું રણમાં મહાશૂરવીર અને ગર્વિષ્ઠ રાક્ષસોનો નાશ કરું છું. હું દેવોના કાર્ય કરવા માટે હંમેશા તૈયાર જ રહું છું. દેવોમાં જ મારું મન છે. હું દેવોનો ભક્ત છું. દેવોનું કલ્યાણ કરવા માટે તૈયાર રહું છું. અને મને આ રીતે ઓળખનારા દેવો આવું કાર્ય કેમ કરી શકે? દેવો હલકી પ્રવૃત્તિના હોતા નથી, પણ સત્યનિષ્ઠ હોય છે, ભક્તો પ્રત્યે અત્યંત દયાળુ હોય છે. તેથી તેઓ કદી પાપ કરે જ નહીં. મને તો એવું લાગી રહ્યું છે કે કોઈ વ્યભિચારિણીઓ જ અનિરુદ્ધનું હરણ કર્યું હશે, માટે ઇન્દ્ર સહિતના કોઈ દેવો આવું નીચ કામ કરે જ નહીં. મને તો લાગી રહ્યું છે કે કોઈ વ્યભિચારિણીએ જ અનિરુદ્ધનું હરણ કર્યું હશે, માટે ઇન્દ્ર સહિતના કોઈ દેવો આવું નીચ કર્મ કરે જ નહીં. શ્રી કૃષ્ણ આમ આચરતા હતા ત્યારે તેમનું એ વચન સાંભળ્યા પછી અક્રૂરે મધુર વાણીમાં કહ્યું, હે ભગવાન શ્રી કૃષ્ણ, ઇન્દ્રનું જે કાર્ય હોય છે એ જ આપણું નિશ્ચિત કાર્ય હોય છે, અને આપણું જે કાર્ય હોય છે તે જ ઇન્દ્રનું પણ કાર્ય હોય છે. દેવો દ્વારા આપણું સંરક્ષણ થાય છે, દેવતાઓ પણ આપણા દ્વારા સંરક્ષણ પામે છે. વળી આપણે દેવો માટે જ મનુષ્ય તત્વ પામ્યા છીએ, તેથી દેવો આપણું અપ્રિય કરે એવું બની શકે જ નહીં. અક્રૂરજીના વાક્યથી પ્રેરાઈને શ્રી કૃષ્ણે મધુર વાણીમાં કહ્યું, હે અક્રૂર, અનિરુદ્ધે દેવોને, ગંધર્વોએ, યક્ષોએ કે રાક્ષસોએ હર્યો નથી, પરંતુ કોઈ વ્યભિચારિણી તેને હર્યો છે. દૈત્યો કે દાનવોથી જે સ્ત્રીઓ જે વ્યભિચારી કરનારી હોય છે તે માયાજાળ પાથરવામાં ઘણી જ ચતુર હોય છે. તેથી તેવી કોઈ સ્ત્રીઓએ જ તેને હર્યો છે, તેમાં સંશય નથી. બાકી અન્યની કોઈ જ ભય નથી. શ્રી કૃષ્ણના વચનો સાંભળ્યા સમજ્યા પછી ત્યાં એકત્રિત થયેલા યાદવોના સમૂહમાં જે યથાર્થ વસ્તુ બની હતી તે અંગે શ્રી કૃષ્ણની પ્રશંસા કરતા મોટા અવાજો થઈ રહ્યા હતા. એટલી વારમાં બધા જાસૂસો સર્વત્ર ફરીને પાછા આવ્યા અને ગડગડા સાદે બોલ્યા, હે રાજન, આપે બતાવેલ સર્વ સ્થળોએ અમે ચો તરફથી ફરી વળ્યા છીએ.
પણ અમને અનિરુદ્ધના ક્યાંયથી વાવડ મળ્યા નથી. માટે હે રાજન, અમને બીજો કોઈ હુકમ આપો. આ સાંભળીને યાદવો ચિંતાથી ઘેરાઈ ગયા. તેમની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા અને અંદરો અંદર બોલવા લાગ્યા, હવે આપણે શું કરીએ જેથી અનિરુદ્ધનો પતો મળી જાય. રાત્રિ આ રીતે વીતી જતી હતી. સવાર પડ્યું, સૂર્યોદય થયો બરાબર ત્યારે જ નારદજી ત્યાં પધાર્યા. શ્રી કૃષ્ણે તેમનું યોગ્ય પૂજન કરીને આસન આપ્યું. ભગવાન અતિ ઉદાસ હતા, છતાં પણ નારદજી સામે ઊભા રહ્યા હતા. પછી નારદજી આરામથી આસન પર બેઠા. નારદજી બોલ્યા, તમે સૌ આમ ચિંતાથી કેમ ઘેરાઈ ગયા છો? નિસંગ કરીને તમારા જ મન જતા રહ્યા છે અને ઉત્સાહ સહિત કાયરો પેટે શા માટે બેસી રહ્યા છો? આ સાંભળીને શ્રી કૃષ્ણે કહ્યું, હે ભગવત, તમે આ સાંભળો. હે બ્રહ્મણ, ગઈ રાત્રે કોઈક અનિરુદ્ધનું હરણ કરી ગયું છે, એટલે અમે સૌ ચિંતિત છીએ. હે મુનિવર્ય, આ વૃત્તાંત જો તમે સાંભળ્યું કે જોયું હોય તો અમે વિશે અમને કહો. આ સાંભળી નારદજી ખૂબ જ હસ્યા. પછી તેમણે કહ્યું, હે મધુસૂદન, સાંભળો. પૂર્વે દેવો અસુરોનું જેવું યુદ્ધ થયું હતું તેવું અતિ મહાયુદ્ધ અનિરુદ્ધનું તથા બાણાસુરનું થયું હતું. બાણાસુરની પુત્રી ઓખા માટે અપ્સરા ચિત્રલેખાએ જ અનિરુદ્ધનું હરણ કર્યું હતું. બલિરાજા અને ઇન્દ્રના યુદ્ધ જેવું અતિ દારૂણ યુદ્ધ અનિરુદ્ધ બાણાસુર વચ્ચે ખોલાયું હતું. અમે પણ એ યુદ્ધ મહાન યુદ્ધ નિહાળ્યું હતું. તે યુદ્ધમાં શૂરવીર અનિરુદ્ધને બાણાસુરે ડરીને જઈને માયાનો આશ્ચર્ય લઈને નાગપોષથી બંધનમાં નાખ્યો છે. હે કૃષ્ણ, બાણાસુરે તો અનિરુદ્ધનો વધ કરી નાખવાની યાજ્ઞા પણ કરી હતી, પણ તેના મંત્રી કુંભાંડે તે વધ અટકાવ્યો છે. માટે તમે હવે યશ, કીર્તિ, વિજય મેળવવા માટે સત્વરે ઉઠો. જય મેળવવા ઈચ્છતા અને પ્રાણનું રક્ષણ કરવાનો આ સમય નથી, કેમ કે ધૈર્યને આછાઈ કરીને નિશ્ચિત અનિરુદ્ધ ગમે તે ઉપાય હજુ સુધી ટકી રહ્યો છે. નારદજીએ આમ કહ્યું ત્યારે પ્રતાપી વીર્યવાન વાસુદેવે યુદ્ધ કરવાની આજ્ઞા કરી હતી. ત્યાર પછી શ્રી કૃષ્ણ ત્યાંથી નીકળવા તૈયાર થયા હતા ત્યારે લોકો તેમને બાજા, ડાંગરની ધાણી તથા ચંદનથી વધાવવા લાગ્યા હતા. ત્યારે નારદજીએ કહ્યું, હે માધવ, અત્યારે ગરુડને સ્મરણ કરવા માટે તમે યોગ્ય છો, કેમ કે અન્ય કોઈ રીતે તમે ત્યાં જઈ શકો તેમ નથી. હે માધવ, તે માર્ગ અતિશય દુર્જય છે. સાંભળો, અનિરુદ્ધ હમણાં જ્યાં છે ત્યાં શોણિતપુર નગર અહીંથી 11,000 યોજન દૂર છે. માટે હે ગોવિંદ, મનવેગી અને પ્રતાપી ગરુડને તમે બોલાવો, કેમ કે એ જ તમને 2 ઘડીમાં ત્યાં લઈ જશે અને બાણાસુરને પણ બતાવશે. નારદ મુનિના આ વચન સાંભળીને શ્રી કૃષ્ણે તે જ સમયે ગરુડજીનું સ્મરણ કર્યું. પક્ષી શ્રેષ્ઠ ગરુડજી તરત જ ત્યાં આવીને શ્રી કૃષ્ણ સામે 2 હાથ જોડીને નમસ્કાર કરીને ઊભા રહ્યા. પછી તેઓ બોલ્યા, હે ભગવાન, તમે મને શા માટે યાદ કર્યો? મારું એવું તે શું કામ પડ્યું તે મને કહો. પ્રભુ, મારી પાંખોના ઝાપાટથી કોની નગરીનો નાશ કરું? તમારા પ્રભાવથી મારા બળને તો કોણ નથી જણાતું? તમારી ગદાના વેગને અને ચક્રના અગ્નિને કયો મૂંઢાત્મા જાણતો નથી કે તે ગર્વ કરીને મરવાને તૈયાર થાય? કોનો દેહ ચીરાઈને જમીન પર પડવાનો છે? હે કેશવ, શંખથી ગર્જના વડે તમે કોના પ્રાણનો મોહ પમાડવા ધારો છો? આજે કોણ સહપરિવાર યમના દ્વારે જવાનો છે? ગરુડજીના આ બધા સવાલોમાં જવાબમાં શ્રી કૃષ્ણ બોલ્યા, હે પક્ષી શ્રેષ્ઠ અને વક્તા શ્રેષ્ઠ ગરુડજી, સાંભળો. બાણાસુરે કોઈથી પણ પરાજિત નહીં થયેલા અનિરુદ્ધને શોણિતપુરમાં નગરમાં ઓખાને કારણે નાગપાશમાં બંધાયેલો છે. વળી તે કામદેવથી પીડિત છે, પણ નાગપાશમાં છે. માટે હે પક્ષીરાજ, તેને મુક્ત કરાવવા માટે મેં તમને બોલાવ્યા છે. હે કશ્યપ વંશી ગરુડજી, તમારા વેગ સમાન બીજા કોઈનો વેગ નથી. એ જ કારણે તમે પક્ષી શ્રેષ્ઠ જણાવો છો. શોણિતપુરમાં માર્ગે જવાનું શક્ય જ નથી. માટે જે સ્થળે અનિરુદ્ધ છે ત્યાં મને જલ્દીથી લઈ જાઓ, કેમ કે હે વીર, પુત્ર પ્રેમથી પ્રેરાઈને પ્રદ્યુમનની પત્ની રુદન કરે છે. માટે તમારી કૃપાથી તેને પુત્ર મિલન જલ્દીથી શક્ય થાવ. તમે તો પૂર્વકાળે મારી સાથે અમૃતનું પણ હરણ કર્યું છે. તમે તો મારા ધ્વજમાં અંકિત થયા છો. આ સર્વે યાદવો તમારા ભક્તો છે. માટે તમે મારી ભક્તિ અને મૈત્રીનો માન આપો અને તમારા સહારાથી અમારો વિજય થાઓ. તમે મેરુ પર્વતથી પણ ભારે અને વાયુથી પણ હલકા છો અને સત્ય પ્રતિજ્ઞાવાળા વનિતા પુત્ર, આજે શણવારમાં તમે અનિરુદ્ધ માટે અમને સહાય કરો. ગરુડજી તરત જ બોલ્યા, હે મહાપ્રભુ, તમારું આ વ્યક્તિત્વ અદ્ભુત છે. તમારી કૃપાથી મારો સર્વત્ર વિજય થાય છે. હે માધવ, આજે તમે મારી પ્રશંસા કરીને મને અનુગ્રહીને ધન્યવાદને પાત્ર બનાવ્યો છે. હે ભગવાન, તમે તો મારા સ્તુતિ કરવા લાયક છો, તો પણ
તમે મારી સ્તુતિ કરી રહ્યા છો, આ યોગ્ય નથી. તમે તો દેવો અને વેદોના અધ્યક્ષ અને સર્વ કામોમાં પૂર્ણ કરનારા છો. તમારું દર્શન સફળ છે. હે ભગવાન, તમે ધનુષ્યને, ચક્રને અને બાણને ધારણ કરનાર મહાન નારાયણ દેવ છો. તમે પૃથ્વીને ધારણ કરનાર વરાહ સ્વરૂપ છો. હું તમને હંમેશા વશ રહેલો છું, તમારી યાજ્ઞામાં રહ્યો છું. ત્યાર પછી શ્રી કૃષ્ણ ગરુડજીને પ્રેમથી ભેટ્યા. હે મિત્ર, શત્રુઓનો નાશ કરવાને માટે તમે આધ્ય સ્વીકારો. એમ કહીને શંખ, ચક્ર, ગદા અને તલવાર ધારણ કરનાર શ્રી કૃષ્ણે પ્રેમપૂર્વક ગરુડને અધ્ય પ્રદાન કર્યું. પછી એ મહાબાહુ કેશવ ગરુડ પર ચડ્યા. પછી બલરામ શ્રી કૃષ્ણની બાજુમાં આવીને હર્ષથી ગરુડ પર બેસી ગયા. શ્રી કૃષ્ણ ત્યારે વિષ્ણુ સ્વરૂપ હોય શ્યામ દેખાતા હતા. તેમને 4 હાથ, 4 દાઢ હતા. 4 વેદો તથા 6 અંગોનો તેઓ જાણતા હતા. ત્યાર પછી શ્રી કૃષ્ણે દ્વારકામાં બધી જ તૈયારી કરવાની આજ્ઞા કરી અને પછી બાણાસુરના સ્વામિતપુર તરફ જવાનો નિર્ણય કર્યો. શ્રી કૃષ્ણ ગરુડ પર સવાર થયા હતા. તેમની પાછળ હળનું આયુધ કરનાર બલરામ બેઠા. બલરામની પાછળ શત્રુ સંહારક પ્રદ્યુમ્ન બેઠો. કેશવ આકાશમાં રહેલા સિદ્ધો ચરણોમાં સમૂહની અને મહર્ષિઓની વાણીને સાંભળતા હતા. હે મહાબાહો, તમે બાણાસુરનો તથા જે અનુયાયી હોય તેઓનો પરાજય કરજો. તમારી સામે મહાયુદ્ધના ટકવાને કોણ સમર્થ છે? તમારી પ્રસન્નતા કે કૃપાથી સર્વ કોઈની લક્ષ્મી ખરાબ થાય છે. તમારા પરાક્રમમાં જ વિજય છે. તમે જરૂરથી બાણાસુરનો પરાજય કરશો જ. આ વાણી સાંભળીને શ્રી કૃષ્ણે યુદ્ધ માટે પ્રયાણ કર્યું. ઓખાહરણ 7મો ખંડ સમાપ્ત. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી દો. મળીશું આવા જ નવા વિડીયો સાથે.